શુભરાત્રી. તો બેન શુભરાત્રી, ગુડ નાઇટ. 10 વાગ્યા ભાઈ. હું પછી આવીશ. ગીતાબેન તો પછી આવવાનું કે પછી આવજો. આવો તો ટાઈમ લઈને આવજો પછી. ઓકે. ગીતાબેન હવે ચાલુ હે ને તમારે વિડીયો મૂકવાનું તો? એટલું તો એમ કે હા વોચ ટાઈમ થઈ ગયો ને પાછો ચાલુ. આમાં તો ધીમે ધીમે વધે. આપણે 133 હતો ને કઈક 133 હતો. હવે એથી થોડોક વધ્યો છે. 148 કલાક કેવો કઈક થયો એટલે ધીમે ધીમે વધે છે. સચિન પરમાર કે છે જય માતાજી. તો જય માતાજી ભાઈ ને. ચાવડા ચિરાગ કે છે જય મુરલીધર જય દ્વારકાધીશ ભાઈ. તો જય મુરલીધર જય દ્વારકાધીશ. મજામાં? હા તો મજામાં. ચિરાગભાઈ તમારું ગામ? રેખા વિક્રમ. હા વિક્રમભાઈ જય માતાજી ની જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં એકદમ? હા મજામાં એકદમ હો. આ ચેનલમાં મારે સબસ્ક્રાઇબ નથી વધતા. તો કેમ નથી વધતા? શોર્ટ વિડીયો મૂકો એટલે વધશે. સબસ્ક્રાઇબ વધશે એવું લાગે તો લાઈવ થાઓ. શાકભાજી ને એવું દેખાડો. માં કિચન બ્લોગ ના માં કિચન માં વધતા નથી એમ ને? વધશે તો ધીમે ધીમે વધી જાય. હું તો 1000 જ જોઈ ને. બધા મિત્રોને સપોર્ટ કરવો એ જ આપણો ધર્મ છે. હા ભાઈ બરોબર કીધું હો વિક્રમભાઈ. સપોર્ટ કરવો જ જોઈએ. અને આ બેન છે વડોદરા થી એ માં કિચન બ્લોગ એ રેસીપી ના વિડીયો બનાવે છે. એમને સપોર્ટ કરજો. એ આપણા સગા જ છે. હવે આપણે એકાબીજા યુટ્યુબર જ આપણે હેલ્પ કરીએ કે એમ. મોટા દહીસરા એમ ને? ચાવડા ભાઈ ચિરાગ કે છે ગામ મોટા દહીસરા. તો ભાઈ સારું સારું. હા મોરબી નું જોય ને દહીસરા તો. સાચી વાત કે છે ગીતાબેન. હા તો ગીતાબેન આ લાઈનમાં આજે આ લાઈન ઉપર હોય ને તો ખબર જ હોય કે આમાં કેટલી મહેનત પડે ને શું થાય. એટલે એ લોકોને ખબર જ હોય. આજે રેખા વિક્રમ બ્લોગ રહ્યો એ ચેનલ હે જ તે એમની. એ બ્લોગ બનાવે.